જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. હમણાં નાસાએ એક ટેલિસ્કોપ હવામાં ઉડાડ્યું છે, જેમ્સ વેબ નામનું. દુનિયાનું સૌથી મોટું અને સૌથી વધારે પાવરફુલ ટેલિસ્કોપ એ ગણાય છે આકાશમાં ગયેલું. અને એ બ્રહ્માંડની હવે અલગ અલગ તસવીરો ખેંચીને આપણને આપે છે. હમણાં એને સરસ મજાની ગેલેક્સીઝની તસવીરો લઈને મોકલાવી, ચમકતી. એમાં એક ફોટોગ્રાફ નાસાએ હમણાં રિલીઝ કર્યો છે, જે ડીપ સ્પેસનો ફોટોગ્રાફ છે. એનાથી ઊંડે આપણી હજી કેમેરાની નજર માનવજાતની ગઈ નથી બ્રહ્માંડમાં, કોસ્મોસમાં. ઊંડામાં ઊંડી નજર આ ગઈ છે જેમ્સ વેબ ટેલિસ્કોપની. અને એ ટેલિસ્કોપની જે નજર ઊંડી ગઈ છે આકાશમાં, એમાં 6-7 અલગ અલગ રંગો છે ને, એ વિખરાયેલા દેખાય છે. મેં ફોટો સાચવીને રાખ્યો જ મારી પાસે. હવે આપણે સ્ક્રીન અત્યારે નહીં થી, નહીતર તો આપણે બતાવી દેત ને. ન હોય તો હું તો સોશિયલ નેટવર્ક ઉપર એક્ટિવ છું, તમે એમાં જોઈ લેજો, હું મૂકીશ. તમે વિચાર કરો, જે રહસ્યનો ગર્ભ કહેવાય આપણો, કોસ્મોસની વાત કરું છું, બ્રહ્માંડની, પૃથ્વીની નહીં. એના ઊંડે માણસની એક ટેકનોલોજીકલ આંખ ડોકું કાઢવા જાય છે. અને આમ ઊંડું ડોકું, જે છેલ્લુંથી ઊંડું, આમ એકદમ કુવાના તળની અંદરનું તળ, એની અંદરનું તળ, એટલા પ્રકાશ વર્ષો દૂર જ્યારે એ નજર કરે છે, ત્યારે એને શું દેખાય છે? રંગોત્સવ દેખાય છે, કલર્સ દેખાય છે. આકાશ આપણને કાળું લાગે છે રાતના, આપણને ચમકતા ખાલી તારાઓ જ લાગે છે, રૂપેરી એટલે બ્લેક એન્ડ વ્હાઇટ લાગે છે. પણ પરમાત્માએ એની અંદર રંગો મૂક્યા છે, ત્યાં પણ જ્યાં કોઈ જોવા વાળું નથી, જ્યાં કોઈ પ્રેક્ષક નથી. રંગો માટે નાચવા માટે પ્રેક્ષક હોય તો જ રંગીન થવાની જરૂર નથી. આપણી અંદર જો રંગો ઉમટે તો વગર પ્રેક્ષકે પણ તમારે જલસો કરવાનો જ છે. જોતું હોય તો જલસો થાય એવું જરૂરી નથી. હું તો માનતો હતો, મેં કીધું એમ વિદ્યાર્થીનીઓ હશે તો મેં હમણાં શિકાગો સાયન્સ મ્યુઝિયમમાં ગયો, ત્યાંથી આ ટી શર્ટ રંગબેરંગી તો હતું જ, પાછું એમાં નાચતા કૂદતા 3 ડાયનોસોર છે. એની ડાયનોસોર નાચે છે ને, એની ઉપર પાછું એમ લખેલું છે, જેને નજીક છે એને વંચાશે આઈ, એવરીવન ઇઝ ડેડ. કારણ કે ડાયનોસોર મોજ બનાવી રહ્યા છે કે હવે તમે બધા જાઓ ભાઈ, આ તો અમારી હતી ઓરિજિનલ પૃથ્વી, તમે ક્યાંથી ટપકી પડ્યા એની ઉપર? મૂળ માલિકો તો અમે હતા. તો મને એમ હતું કે દીકરીઓને કદાચ બહુ ભારેખમ થઈ જાય વાતાવરણ, મહિલા દિનના અંતે એવી મોટી ક્રાંતિની વાતો, તો કાંઈ નહીં, તો જોઈને રાજી થશે. વાહ, નાચતા ડાયનોસોર ને રંગબેરંગી ટી શર્ટ. ત્યાં તો બધા મોટા વડીલો પણ આવીને બેઠા છે, મારા બધા સમવયસ્કો પણ આવીને બેઠા છે, અમારા દિલીપભાઈ એવા બધા જૂના મિત્રો પણ આવીને બેઠા છે. કિરીટસિંહ છે, જાડેજા સાહેબ આવવાના હતા, મને કહેતા હતા. તાપીના અત્યારે ડીવાયએસપી છે, મારા બહુ જૂના અને પરમ મિત્ર. તો બધા આવા મિત્રોનો મેળાવડો થઈ જશે એ મારી કલ્પના બહાર હતું. પણ હું આ કાયમ માનું છું, ફ્રેડરિક નિત્શે નામનો જર્મન ફિલોસોફર હતો. અને નિત્શે એમ કહ્યું છે, અને એ તમે અત્યારે કોઈ પણ ઇન્સ્ટાગ્રામમાં રીલ ખોલીને તમે ચેક કરી શકશો, એને જે કહ્યું છે એ સાચું છે કે ખોટું છે. એને એમ કહ્યું છે કે મ્યુઝિક તમને સંભળાય નહીં તો નાચતા લોકો તમને ગાંડા લાગે. બધા આમાં ઉલાળા લેતા હોય, સંગીતનો તાલ સંભળાય તમને ખબર પડે, ઠીક આ તાલ ઉપર નાચે છે. પણ આમ તમે મ્યુટ કરી દો, જો કોઈક ડાન્સનો વિડીયો મ્યુટ કરી દો, તો જેને આપણે તો ખબર છે ને, આપણી સિસ્ટમમાં તો છે કે આ ગરબા લે છે, આ બ્રેક ડાન્સ કરે છે, આ મૂનવોક કરે છે, આવા ડાન્સ કરે છે, તેવા ડાન્સ કરે છે. કારણ કે આપણે બચપણથી જોયું છે, પણ કોઈને ખબર જ ન હોય કે નૃત્યની આવી મુદ્રાઓ છે. એને મ્યુઝિક વગેરે બતાવો તો એ ગાંડા લાગે, પણ મ્યુઝિક સાથે બતાવો તો બધા ડાયા લાગે. તો આનો અર્થ એ થયો કે પરમાત્માએ જે પિંડે તે બ્રહ્માંડે ઉપનિષદોમાં કહ્યું, એ સનાતન નૃત્ય ચાલુ છે આપણી આસપાસ. વિચારજો ક્યારેક શાંતિથી. પિંડે તે બ્રહ્માંડે, અહીં છરી લઈને એક નાનકડો કાપો મૂકો ને તો ફુવારો થાય. ફુવારો કેમ ફુવારો થાય? કારણ કે લોહી ધસમસે છે, સ્થિર નથી થયું. ડોક્ટરો બેઠા છે, અહીં પૂછો, મોટા ડોક્ટરો બેઠા છે. લોહી તો ધસમસે છે, અંદર રાસ ચાલુ છે, પણ આપણને ખબર નથી પડતી. જેમ પૃથ્વી ગોળ ફરે છે, ચંદ્ર ફરે છે, તારાઓ ફરે છે, પણ આપણને ખબર નથી પડતી કે આ બધું ફરે છે. આપણને સ્થિર જ લાગે છે. તમે એમ કહો કે આ ધરતી તો સ્થિર છે, ક્યાં ફરે છે? આ રે. એમ આપણને આપણું શરીર સ્થિર લાગે છે, પણ અંદર ધડ હૃદય ધબકે છે. અંદર કિડની પોતાનું પ્રોસેસિંગનું કામ કરે છે, લીવર કામ કરે છે, બ્રેઇન કામ કરે છે, અંદર ઝબકારા થાય છે બ્રેઇનની અંદર, સ્પાર્ક્સ. આપણે વિચારો કરીએ ત્યારે, હું બોલું ત્યારે, તમે સાંભળો ત્યારે. એટલે પરમાત્માએ એક રંગબેરંગી રાસ આપણી અંદર મૂકેલો છે, રંગબેરંગી રાસ.
લોહી લાલ છે એનો અર્થ એવો નથી કે દરેક અંગો લાલ રંગના જ છે. જેને ડિસેક્શન કર્યું હશે બાયોલોજીમાં અથવા તો એવા કોઈ પિક્ચર પણ જોયા હશે એને ખબર હશે કે ક્યાંક લીલો રંગ છે, ક્યાંક પીળો રંગ છે. ઓલા સમુદ્રના તળિયે પરવાળાઓ જે પોતાને ટાપુઓ બનાવે ત્યાં ક્યાં કેમેરા લઈને ફોટા પાડવા જવાનું, ત્યાંય કુદરતે રંગો વિખેરેલા છે. જુઓ, પેલા બ્રહ્માંડમાંય રંગો વિખેરેલા છે, ત્યાંય નૃત્ય ચાલે છે, ત્યાંય તારાઓ પોતાની જગ્યા. આપણા ઋષિઓએ જે, મને તો આમ કલ્પના થાય ને તો મને એકવાર સંઘવી સાહેબ સાથે વાત થતી હતી આ જ ભૂમિમાં. નગીન બાપા સાથે અમારે ગોષ્ઠી બહુ થાય તો બાપાએ બહુ સરસ મજાની વાત કરેલી કે કેવા હશે પૂર્વસૂરીઓ કે જેની પાસે ટીવી નહોતું, મોબાઈલ નહોતો, ઇન્ટરનેટ નહોતું. 24 કલાક તો 24 કલાક જ હતા. કાઢવા તો ખરા ને ગમે તેમ કરીને, એમાં રંગ તો પૂરવો ને 24 કલાકના જીવનમાં. આપણે જો રંગ પૂરીએ છીએ ને, કોઈક જમવાના પ્લાનિંગ કરે, કોઈક નવી ફેશનના પ્લાનિંગ કરે, કોઈક પિક્ચર જોવાનું પ્લાનિંગ કરે, આ બધા આપણી પૂરેલી રંગ છે જીવનમાં. તો મને કે કેવા હશે એ લોકો કે જેની પાસે કાંઈ જ નહોતું તો બેઠા બેઠા તારાઓ જોવા માંડ્યા. આપણે પંચાંગ બનાવ્યું, આપણે પૃથ્વીની ગ્રહોની ગતિ બનાવી, થોડું ઘણું જ્યોતિષના આધારે આવ્યું. મૂળ તો એ ખગોળશાસ્ત્ર છે, પછી ધીરે ધીરે એમાંથી મિસ્ટિસિઝમ આવી ગયું. ગણિત અને ખગોળશાસ્ત્રનો સંગમ હતો. તો કેવા લોકો હશે કે પૃથ્વી કેવી છે, એની સપાટી કેવી છે, એક તારો પકડીને કે આ ધ્રુવ છે, આ વિચલ છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે, ગોતતા ગયા. માત્ર ગોતતા ગયા એવું નહીં, દુનિયામાં માણસ જાત જે છે એ પશુઓ કરતા અલગ કેમ છે? તો બધા પાસે અલગ અલગ એના જવાબ હોય. દાખલા તરીકે મને નાનપણમાં આવો સવાલ પૂછાડો તો ત્યારે મેં એવો જવાબ આપ્યો હતો, માણસ હસી શકે છે, પશુઓ ભસી શકે છે. પછી મોટા થયા એટલે ખબર પડી કે ના, ભસવાવાળા માણસો હોય છે, ખાલી પશુઓ જ નથી હોતા. બરોબર? ત્યારે આપણે જવાબ એમ આપતા હતા પશુઓ ભસી શકે છે, માણસો હસી શકે છે. કારણ કે કૂતરા ને એવું બધું જોયું હોય આપણે, એટલે આપણે એમ થાય પશુઓ ભસે ને માણસો હસે. પછી ખબર પડી કે આમાં પશુઓ બિચારા ઘણી વાર તો હસતા હોય છે, આપણને જોઈને વિશેષ હસતા હશે. બરોબર? કારણ કે એને તો કઈ ચિંતા છે નહીં, એને કઈ એવી કોઈ છે નહીં. હમણાં એક રીચ છે અમેરિકાના એક કોલોરાડો વિસ્તારની અંદર જે પાર્ક છે, નેશનલ પાર્ક, એમાં કેમેરા ગોઠવેલા છે. એમાં એક રીચ સેલ્ફી પડાવી, મેં એના ફોટા છે એ ફેસબુક પર મૂકેલા. એક રીચ ત્યાં નીકળ્યો, ભાઈ માદા, અમારા મોટા ભાગના ફેસબુકિયનોનો એવો ઓપિનિયન હતો કે આ માદા રીચ હોવું જોઈએ. આ રીચ નથી, રીચડી છે. જે રીતે એને અદાઓથી પોઝ આપ્યા હતા, સ્ટાઇલ મારી 400 ફોટા પડાવ્યા. એને કેમેરા જોઈને કે એને ખબર નહીં હોય ક્યાંથી ખબર પડી કે આ કેમેરા ગયા ભાવની અંદર કોઈ પેલું સેલ્ફી લેતા ગબડી નથી પડતા. ઘણા લોકો ભાડું પડતું એવું કોઈ ગબડી પડેલો હાથમાં પાછો રીચમાં પ્રવેશો હશે. તો 400 ફોટા તો ઓફિશિયલી રિલીઝ કરેલા છે. તમે ગૂગલમાં સર્ચ કરજો. આ કઈ હવે તો કોઈ ખોટું બોલે તરત પકડાઈ જાય એમ છે. તો રીચે 400 ફોટા પડાવ્યા. આ કેમેરા આપણા માટે રાખ્યો છે, ચાલો આપણે સરસ સરસ ફોટા પડાવીએ, બહુ સ્ટાઇલથી આમ કરીને આમ કરીને આમ કરીને એમ બધા ફોટા પડાવ્યા. કેમેરાની સામે ઊભો પોઝ આપીને પછી એટલે થાકીને 400 ફોટા પછી એને એમ થયું કે હવે તો ઘણા થયા આજના દિવસમાં, હવે કાલ પાછા આવશું. તો આપણે આટલું જ કરી નાખીએ છીએ. આપણો સ્કોર કઈ, હું વિદેશમાં એમાં ફરવા જાઉં તો દિવસના 300 ફોટા હું ઘણી વાર પાડી લઉં છું. આ જગ્યા સરસ છે, એક જગ્યા સરસ લાગે 5-7 એંગલથી પાડી લઈએ. તો આપણને બધાને હવે આ કેપ્ચર્સ કરવાની ટેવ પડી, મોમેન્ટ. હવે આપણી પાસે એવા ઓજાર આવ્યા, સાધનો આવ્યા, ઇક્વિપમેન્ટ્સ આવ્યા કે આપણે ક્ષણો પકડી શકીએ છીએ. ક્ષણો પકડાતી નહોતી ત્યારે શું થતું? તો હું એક ગ્રંથ ક્યારનો વાંચતો આવું છું, કારણ કે ઉત્તમચંદ શાહને હું તો મળેલો નહીં, તો દાદાજીની મને કેમ ખબર પડે કેવા હતા? તો ક્ષણો પકડવાની વિદ્યામાંથી પુસ્તકો આવ્યા. ક્ષણો પકડવાની વિદ્યામાંથી જ આ વિઝ્યુઅલ મેમરી આવી, ઓડિયો વિઝ્યુઅલ આવ્યા, મોબાઈલ આવ્યો, કેમેરા આવ્યો.